નમસ્કાર દર્શક મિત્રો, વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. અમેરિકા ભારતને ટેરિફના મુદ્દા પર વારંવાર ધમકીઓ આપ્યા કરે છે. રશિયા અને ચીનની સાથે ભારતને ઢસડવામાં આવી રહી છે. રશિયા પાસેથી તેલ ખરીદશો તો અમે તમારું અર્થતંત્ર બરબાદ કરી નાખીશું, ત્યાં સુધીની ધમકીઓ હવે અપાઈ રહી છે. પણ આ બાબત ચર્ચાનો વિષય આજે નથી. ભારતમાં આજે એની ચર્ચા થાય છે, એના કરતાં વધુ ચર્ચા થાય છે જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિએ અચાનક રાજીનામાનું પત્તું કેમ ખેલ્યું. સંસદનું સત્ર ચાલુ છે, છેક સુધી કાર્યક્રમ ભરચક હતો. આખા દિવસની રાજ્યસભાની કામગીરી કરી, કાર્યવાહી કરી અને એ પછી અચાનક એમને એ વખતે પીઆઈબીની એક પ્રેસ નોટ પણ આવે છે. જયપુર જવાના છે બુધવારે, એનો કાર્યક્રમ પણ જાહેર થાય છે અને પછી અચાનક તેમને આ રાજીનામાની વાત એટલે સાંજે 7, 7:30 સુધી કેટલાક નેતાઓએ તેમની સાથે વાતચીત કરી, ત્યાં સુધી કોઈ અંસાર નહોતો આવ્યો અને અચાનક એમને રાજીનામું પત્તું ખેલ્યું. તબિયતના કારણોસર ખેલ્યું છે એવું કોઈ માનવા તૈયાર નથી, કેમ કે અચાનક આવેલી આ આપત્તિ, અચાનક આવેલું આ રાજીનામું અનેક ચર્ચાઓને જગાવી રહી છે. અને માટે આજે પાવર પ્લે કાર્યક્રમમાં આ ચર્ચાનો વિષય રાખવામાં આવ્યો છે. આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે અતુલભાઈ જોશી અને સુનિલભાઈ જોશી, કે જેઓ સિનિયર મોસ્ટ પત્રકાર છે અને તેઓ આપણી સાથે આ ચર્ચામાં ભાગ લેશે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા ઉર્વિશભાઈ ગંથારિયા, તેઓ પણ જોડાયા છે. તેમની સાથે પણ ચર્ચામાં ભાગ લઈશું, એમની પ્રતિક્રિયા જાણીશું. અને કોંગ્રેસના મહિલા આગેવાન રત્નાબેન વોરા અને તેઓ આપણી સાથે જોડાયા છે, તેમનું પણ સ્વાગત કરીએ છીએ. સૌથી પહેલા ઉર્વિશભાઈ પાસે હું આવીશ. ઉર્વિશભાઈ, જગદીપ ધનખડજીએ રાજીનામું અચાનક આપ્યું, આ નેચરલ કોર્સમાં નથી લાગતું. તો રાજીનામા આપવા પાછળના કારણો કયા હોઈ શકે આપની દ્રષ્ટિએ? તબિયત એક બહાનું છે, એક મુખવટો છે. હકીકતમાં તબિયતના મુદ્દા પર રાજીનામું આપ્યું છે એવું કોઈ પણ વ્યક્તિ માનવા જલ્દીથી તૈયાર નહીં થાય. શું પ્રતિક્રિયા આપની છે? નમસ્તે પદ્મકાંતભાઈ. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ રાજીનામું જે છે એ અગાઉથી કહીને કોઈ અપાતું નથી. જ્યારે રાજીનામું અપાય છે ત્યારે એ અચાનક જ લાગે છે. હવે કારણની વાત કરીએ તો એમણે નાદુરસ્ત તબિયત, એક એડવાઇસ, મેડિકલ એડવાઇસના આધારે એમણે રાજીનામું આપ્યું છે. એ સન્માનનીય રીતે આપણે એને સ્વીકાર્યું છે. માનનીય રાષ્ટ્રપતિજીએ એ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. પક્ષે, સરકારે એ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. કે એની પાછળનું જે કારણ છે, એ કારણની પાછળનું જે હાર્દ છે, એને ખેલદિલીપૂર્વક સ્વીકારી અને એક સમર્થ ઉપરાષ્ટ્રપતિ કે જેમણે જે કોઈ એમને જવાબદારી અદા કરવા માટે કહેવામાં આવ્યું હતું એ ખૂબ જ સચોટ રીતે જેમણે નિભાવી છે, એવા એક ઉપરાષ્ટ્રપતિ જ્યારે તબિયતના કારણોસર એ રાજીનામું ધરે છે તો એને સ્વીકારવું, એને સન્માન કરવું એ અમારી સંસ્થાગત પ્રણાલી છે અને એના આધારે એમનું રાજીનામું સ્વીકાર્યું છે. હવે ચોક્કસ કોઈ પણ રાજીનામું, હાજી આપ બોલો, આપ આપની વાત પૂરી કરો. જી પદ્મકાંતભાઈ, હવે કારણો જે છે આમાં સ્પેક્યુલેશન ને બહુ સ્કોપ હંમેશા રહેલો હોય છે કે કયા કારણથી રાજીનામું, અનેક પ્રકારના સ્પેક્યુલેશન કરશે. પરંતુ સંસ્થાના મૂલ્યના આધારે અમે કોઈ પણ સ્પેક્યુલેશનનું સમર્થન નથી. જગદીપ ધાનકડજી, માનનીય ઉપરાષ્ટ્રપતિજી, એમની જે સંવેદનાના આધારે જે એમણે જે નિર્ણય લીધો છે એનું અમે સન્માન કરીએ છીએ. જ્યાં સુધી એ પોતાના અંતરાત્માથી જ્યારે એ કહેશે ત્યારે એ બાબત સ્વીકારવાની છે. એમાં કોઈ બીજા અનેક સ્પેક્યુલેશન્સ થઈ શકશે અને અનેક ચર્ચાઓ, એન્ડલેસ ચર્ચાઓ થઈ શકશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી તરીકે અમે ખૂબ જ સન્માનનીય રીતે માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધાનકડજીનું સન્માનપૂર્વક રાજીનામું સ્વીકાર્યું છે અને અમે એમને શુભેચ્છાઓ અર્પણ કરીએ છીએ
કે એમની જે નિવૃત્તિ ની જે સમય જે છે એના માટે અમે શુભેચ્છાઓ. ઉર્વિશભાઈ, કોઈ પણ રાજીનામું અચાનક નથી હોતું, એ વાત આપે કરી. એ પહેલા એક તુમુલ યુદ્ધ મનની અંદર જાગતું હોય છે. અનેક પરિબળોની ચર્ચા મનમાં એ યુદ્ધ થતું હોય છે. આઈધર ઓર વચ્ચે હંમેશા યુદ્ધ થતું હોય છે. ના છૂટકે ઘરે આવી ગયા પછી ધનખડજીએ રાજીનામું આપવાની ફરજ પડી, કારણ કે કોઈને અનુસાર પણ ત્યાં સુધી નથી આપ્યો. જે ચર્ચાઓ જાગી છે એ પ્રમાણે ઉર્વિશભાઈ આપ પોતે એના સાક્ષી છો. એક શબ્દ, એક વાક્ય ધનખડજીએ એના અંગેનું રિએક્શન આપ્યું નથી. ચૂપ થઈ ગયા છે, ચૂપ, અથવા ચૂપ કરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા આનો કોઈ જવાબ આપી શક્યા નથી. ઓન ધ કોન્ટ્રી, નડ્ડા જેવા નેતાઓએ પોતે ખુલાસા ઉપર ખુલાસા કરતા ગયા છે. મતલબ કે કંઈક દાળમાં કાળું છે એમ કહેવાય છે. આજે આવતીકાલે એમ કહેવાશે કે આખી દાળ જ કાળી હતી. એ સ્થિતિ પેદા થઈ શકે. રત્નાબેન પાસે હું આવીશ. આપને આ પ્રશ્નનો, આ વાત કરી છે એનો જવાબ આપવો હોય તો આપ આપી શકો છો, પણ હું પહેલાં રત્નાબેન પાસે જઉં છું. રત્નાબેન, ઉપરાષ્ટ્રપતિ ધનખડજીએ રાજીનામું આપ્યું. કોંગ્રેસે બહુ છેડછાડ કરી હતી એમની સાથે. તેમના એક ટેકેદાર સાથી પક્ષે તો એમની મિમિક્રી કરી હતી. છતાં પણ એ નેતાએ સંયમ રાખ્યો અને છેલ્લે બાયપાસ સર્જરી કરાયા પછી એમને એન્જિયોગ્રાફી કરાવી અને એમને પછી હાર્ટની એમને ટ્રીટમેન્ટ કરાવી અને એ પછી એમને ડૉક્ટરે સલાહ આપી કે રાજીનામું આપ્યું છે. પણ કોંગ્રેસને દરેક બાબતમાં ક્યાંક વાંધો દેખાય છે, ક્યાંક ગડબડ દેખાય છે. કેમ? શું કારણ લાગે છે આપને? રત્નાબેન, આપનો અવાજ નથી સંભળાતો. હવે સંભળાય છે? હા, સાચું બોલો. હા, સૌથી પહેલા તો પદ્મકાંતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આટલા ઇમ્પોર્ટન્ટ ઇશ્યુ પર આપે મને બોલાવી છે મારા પક્ષ તરફથી મારી વાત રજૂ કરવા માટે. હવે અહીંયા જે અચાનક જ આપણે શરૂઆતમાં જ કીધું અને આપણે બધા જોયું જ છે, આજની જે ઉઠાપટક ચાલી છે રાજકારણની, એ બધા જોઈ રહ્યા છે સવારથી. અને ગઈકાલે ચોમાસાનું સત્રનું પ્રથમ દિવસ હતું. ધનખડ સાહેબ એઝ યુઝ્યુઅલ પોતાની છટામાં, પોતાની અદામાં, જેવી રીતે અમને હાઉસ ચલાવવાનું હતું, આખો દિવસ ચલાવ્યું. ત્યાં કંઈક પણ એવું લાગ્યું નહીં કે એમને કોઈ તકલીફ થઈ હોય, શ્વાસની તકલીફ થઈ હોય, બોલવામાં તકલીફ થઈ હોય, એવું ક્યાંક લાગ્યું નહીં. અને જેમ આપણે કીધું કે થોડાક સમય પહેલા જ એમને બાયપાસ સર્જરી કરાઈ, સ્ટેન્ડ મુકાયા છે, ક્યાંક લાગ્યું નહીં. અને જેમ આપણે કીધું કે થોડાક સમય પહેલા જ એમને બાયપાસ સર્જરી કરાઈ, સ્ટેન્ડ મુકાયા છે. અને હું તો એમ જાણું છું અને મને ખ્યાલ છે કે સ્ટેન્ડ મુકાયા પછી તો વ્યક્તિ 20-20 વર્ષ સુધી શાંતિથી આરામથી જીવી જાય છે. અને બધા જ કાર્યક્રમ, ક્રિયાકલાપો બધા એક નોર્મલ વ્યક્તિની જેમ કરતા જ હોય છે. તો જે એમને પોતાની બીમારીની વાત કરી છે એ જરા નથી ઉતરતી. કારણ કે આમાં શું છે કે ભાજપમાં અંદરના અંદર શું રચાઈ જાય છે ને હજી ખ્યાલ આવતું નથી. અને આ જે છે ઉપરાષ્ટ્રપતિની પોસ્ટ એક સંવૈધાનિક પોસ્ટ છે. અને સંવૈધાનિક પોસ્ટમાં હજી તો એમના 2 વર્ષ બાકી હતા. અને એમને જોઈને લાગતું નથી કે એમનું કોઈ પણ રીતે શારીરિક તકલીફ થઈ હોય કે હોય. અને મતલબ કે તબિયત નાદુરસ્તીના કારણથી એમને રાજીનામું એવું લાગતું નથી. બાકી હું ફરી આવીશ, પણ છેલ્લે તો આટલું કહું છું કે મોદી હે તો મુમકિન હે, ગમે તે થાય. જી, હું એક સિનિયર પત્રકાર તરીકે, વરિષ્ઠ પત્રકાર છે સૌરાષ્ટ્રના સુનિલભાઈ જ્યોતિને પૂછીશ કે દાળ કાળી છે, આખી દાળ કાળી છે કે દાળમાં કંઈક કાળું છે? ધનખડજીએ રાજીનામું આપ્યું એના પાછળના કારણો એક રાજકીય વિવેચક તરીકે, સમીક્ષક તરીકે પણ આપને કયા લાગે છે? પદ્મકાંતભાઈ, પહેલા તો ગઈકાલે રાતના 8 થી 9 વાગ્યા વચ્ચે આ સમાચાર મને આવ્યા, ત્યારથી અત્યારે તમારી ચેનલ ઉપર હું આવ્યો ત્યાં સુધી હું આ બાબતને સતત સર્ચ કરતો રહ્યો છું. અને મને કેટલીક એવી બાબતો મળી છે કે જે દિલ્હીના ટોપ મોસ્ટ જર્નાલિસ્ટોને અને જે સંસદ કવર કરે છે ને એમની પાસે જ અત્યારે છે. સૌથી પહેલા તો આ બે આપણા બંને મિત્રોએ જે ઈમાનદારીપૂર્વક વાત કરી છે, મારા પેનલિસ્ટ મિત્રોએ, એમની વાતને હું આગળ વધારીશ કે આ અસહજ રાજીનામું છે. અને હેલ્થ બગડી હોય તો પેલા હોસ્પિટલમાં જાય કોઈ, અને હોસ્પિટલમાં જાય તો એ આટલા મોટા ઉપરાષ્ટ્રપતિ પદના હોદ્દેદાર હતા
તો તરતો તરત વડાપ્રધાન કે ભારતીય જનતા પાર્ટીના સાથી કેબિનેટ મંત્રીઓ છે એ હોસ્પિટલમાં જાય, ડોક્ટર એનું સ્કેન કરે, ડોક્ટર રિપોર્ટ કાઢે અને રિપોર્ટ કાઢ્યા પછી એવી સલાહ આપે કે આમને ખૂબ સ્ટ્રેસ છે અને આ કામ અત્યારે કરી શકે એમ નથી, તો બંધારણીય કટોકટી ન સર્જાય એટલે આપણે ત્યાં બીજા ઉપાધ્યક્ષની નીચે એક વ્યવસ્થા હોય છે, એ કામ ચલાવે અને આ કામ છે એમને ઓફિસ હોય છે અને સદનમાં પણ એમને આવવું હોય ત્યારે આ રાજ્યસભામાં આવી શકે છે, એવી વ્યવસ્થા છે. તો રાજીનામા પછી ક્યાંય હોસ્પિટલની કોઈ બાબત નથી બની, નથી કોઈનું ભારતીય જનતા પાર્ટીના એક પણ સાંસદનું ટ્વીટ આવ્યું. આજે વડાપ્રધાને એક ટ્વીટ કર્યું છે એ શબાના આઝમીને જે ટ્વીટ કર્યું હતું ને એના કરતા પણ નાનું છે. એમાં એક શબ્દ તમે છે ને એ ટ્વીટનો વાંચજો કે ભાઈ એમણે ઘણી સેવા કરી, એમની હેલ્થ સારી રહી, બધું બરોબર, એમને ઘણી તકો મળી છે દેશ સેવા કરવાની. તક શબ્દ છે ને એ સમજવા જેવો છે, એ બિટવીન ધ લાઇન્સ છે. એ વાતનો એક તબક્કો હું અહીંયા પૂરો કરું કે આ રાજીનામું છે એ નેચરલ નથી. હવે બીજો તબક્કો હું શરૂ કરું તો સોમવારે જે હાઉસ હતું, તમે જે વાત કરી કે જયપુર જવાના હતા, તો જયપુર છે ક્રેડાઈનો એક કાર્યક્રમ હતો, કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર એસોસિએશન છે, એમના કાર્યક્રમમાં એ હાજરી આપવાના હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કેટલીક ઘટના એવી બનતી હતી કે જે ધનખડજી છે એ સત્તાધારી પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક અસહજ સ્થિતિ સર્જતો હતો. એમાંની એક અસહજ સ્થિતિ એ આવી છે. સુનિલભાઈ, એક ફોન લઈ લઉં છું, એક દર્શક મિત્રનો ફોન આવે છે. હા, લઈ લ્યો તમે. નમસ્કાર, પદ્મકાંતભાઈ રાજવી બોલું છું, અમદાવાદ. હાજી, આપનું સ્વાગત છે વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં. શું કહેવું છે આપને? મારે પદ્મકાંતભાઈ આપણા ઉર્વેશભાઈ કંટાળિયાને એક સવાલ પૂછવો હતો. સવાલ ડાયરેક્ટ ના પૂછો, મને કહો એટલે હું એમની સાથે ફિલ્ટર કરીને પૂછીશ, કારણ કે દરેક વ્યક્તિનું સન્માન જળવાય. એટલું છે કે ધનખડ સાહેબના રાજીનામા પછી 15 કલાકે નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું, તો આ 15 કલાક કેવી રીતે ક્યાં બગાડ્યા હશે? હું એમને સવાલ પૂછી લઈશ. જી, હું સવાલ પૂછી લઈશ કે કેવું કોઈ પણ ધનખડ સાહેબ વિશે છે એક ટ્વીટ નથી કર્યો, આવું કેમ? કોને ટ્વીટ નથી કર્યું? કોઈ પણ ભાજપના કેન્દ્રીય મોટા મંત્રીઓએ ટ્વીટ નથી કર્યું, એનું કારણ શું? ઓકે, આમાં શું રંધાઈ રહ્યું? ઓકે, હા, સુનિલભાઈ આપની વાત આગળ ચલાવો, પછી ભાવેશ ઉર્વેશભાઈ પાસે જઈશ. પછી આપણા વ્યુઅરનો જવાબ પણ મારી વાતમાં આવી જશે. એ ત્યારબાદ એક ઘટના છે એ સામે આવી છે ને, દિલ્હીની જે સંસદની પાવર લોબી છે ને એમાં જે ચર્ચાઈ છે, સોમવારે બપોરથી રાજનાથસિંહની જે સંસદની અંદરની ચેમ્બર હોય ને ત્યાં ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદો છે એમને એક SOS છૂટ્યો હતો અને એક સાંસદ છે એ ચેમ્બરમાં જતા હતા અને બહાર નીકળી જતા હતા અને એક કીપ મમ હતું. કોઈ ઓફિશિયલ સિક્રેટ જે ભારતીય જનતા પાર્ટીમાં હોય છે એવું હોય છે. એ આખી ઘટના પૂરી થઈ ગઈ, એનો રાત સુધી કોઈને અંદાજ ન આવ્યો. રાતના ટોપ મોસ્ટ ટીવી જર્નાલિસ્ટો જે છે એ અને જે પાવર લોબીમાં સક્રિય છે એમને કશું જ નથી મળ્યું. આજે બપોર પછી એક સમાચાર આવ્યા છે કે સોમવારે રાજ્યસભામાં અલ્હાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે શેખર યાદવ, એની સામે જે ઇમ્પીચમેન્ટ મોશન ડિસેમ્બર મહિનામાં મૂકવામાં આવી હતી એના વિશે ચર્ચા, પ્રાથમિક એટલે જે ઔપચારિક ચર્ચા થઈ એમાં ધનખડ સાહેબે વિરોધ પક્ષના મિત્રોને અને સદનને જે તે સમયે એવી જાણકારી આપી હતી, થોડી જ વાર સદન ચાલ્યું હતું, કે જે હોલ્ડ કરવામાં આવ્યું છે ઇમ્પીચમેન્ટ એમાં બેવડા મતના 1-2 મેમ્બરના દેખાણા છે અને એ મેમ્બરનું નામ કેવી ચર્ચા થઈ હતી. આ ચર્ચા થયા પછી હાઈકમાન્ડ એલર્ટ થઈ ગયું હતું, કારણ કે સંસદીય બાબતોના મંત્રી અને કાનૂન મંત્રી સાથે ઉપરાષ્ટ્રપતિનું સંકલન હોવું જોઈએ કે બિઝનેસ અવર્સ, તમે તો જાણો છો, બહુ રિપોર્ટિંગ કર્યું છે કે બિઝનેસ મીટિંગ એક થાય અને સંસદમાં શું થવાનું છે અને શું થઈ શકે છે એની ચર્ચા થાય અને સત્તાધારી પાર્ટીઓ એને જવાબદેહી હોય, એમને જવાબ આપવાનું હોય છે, તો કઈ વસ્તુઓ કઈ પ્રાયોરિટીમાં લેવું એની એક આખી વ્યૂહરચના થવા બિઝનેસ મીટિંગ થાય. એ બિઝનેસ મીટિંગમાં ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા હાજર નહોતા, જ્યારે કોંગ્રેસના અને વિરોધ પક્ષના નેતાઓ હાજર હતા. અને એ પેલા જે સન્માનની વાત થઈ ને એમાં કહી દઉં કે ચાલુ સદનમાં જેપી નડ્ડા સાહેબે એકવાર કીધું હતું કે હું કહીશ એ બાબત રેકોર્ડ ઉપર મુકાશે. જે અધિકાર ઉપરાષ્ટ્રપતિનો, સંસદના ચેરમેનનો છે કે એના સભાપતિનો છે, એ અધિકાર ભારતીય જનતા પાર્ટીના એ વડા સાચા, પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય પ્રમુખ સાચા,
પરંતુ ત્યાં સંસદમાં એમની હેસિયત એક સાંસદ તરીકેની છે. તો એમણે કીધું કે કોઈ વસ્તુ નહીં, હવે હું કહીશ એ વસ્તુ રેકોર્ડ ઉપર મુકાશે. એટલે એમણે ક્યાંક ઓવરરૂલ્ડ જે તે સમયે ઉપરાષ્ટ્રપતિને કહ્યા હતા. એ બાબતથી આ ઉપરાષ્ટ્રપતિ છે ને એ ડરેવાનું છે, કારણ કે પશ્ચિમ બંગાળમાં એમણે જે મમતાને, ભારતીય જનતા પાર્ટીની સેવા કરીને મમતાને જે ટક્કર આપી હતી, એટલે જ એમને એક શિરપાવ તરીકે આ પદ મળ્યું હતું. પરંતુ શેખર યાદવની જે હેડ સ્પીચ છે ને એ સુપ્રીમ કોર્ટમાં ગઈ ને ત્યારે પણ બહુ ચર્ચાનો વિષય બની હતી. કારણ કે એમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જે એક ગાન છે ને, ગીત છે ને, એ પણ એમની સ્પીચમાં એબીવીપી ના એક કાર્યક્રમના એક સ્પીચમાં લીધું હતું. ત્યારથી એ વિરોધ પક્ષના પેલામાં હતા. અને આના વિશે સરકાર અંધારામાં રહી એટલે વડાપ્રધાન શ્રીને 23મી તારીખે એટલે આવતીકાલે વિદેશ જવાનું છે. અને ગઈકાલે પહેલા દિવસે જ આવી ઘટના બને અને કોઈ વસ્તુઓ ન બને. એટલે જે મેં તમને કીધું કે સાંસદોને રાજનાથસિંહની ચેમ્બરમાં બોલાવવામાં આવ્યા ત્યારે ત્યાં કિરણ રિજિજુ અને બીજા ટોચના કેબિનેટ મંત્રીઓ હાજર હતા. અને એક એક સાંસદ પાસેથી કોઈ સહી લીધી હોવાનું ત્યાંના જેને કહેવાય ને ઓફ ધી રેકોર્ડ વાત હવે ચર્ચામાં આવી છે. અને ધનખડજીને જયારે આના વિશે પૂછવામાં આવ્યું કે ભાઈ આ બાબતે તમે ઓફ ધ રેકોર્ડ કે સદનમાં ચર્ચા કરી તો તમે સંકલન નથી કર્યું, ત્યારે એમણે એવો જવાબ દીધો હતો કે આ ઉપરાષ્ટ્રપતિ પદના પરવ્યુમાં આવે છે, કે મારા સત્તા ક્ષેત્રમાં આવે છે, કે કોઈ બાબત એવી ઔપચારિક હું ચર્ચા કરતો હોઉં કે કોઈ વસ્તુ મૂકતો હોઉં તો એ આઈ નો ઇટ એમ વેરી વેલ. એટલે ત્યાં ક્યાંક એમની અંદરનો જે તમે અંતરાત્મા વાળું કીધું ને કે હું ઉપરાષ્ટ્રપતિ પદ છું એ જાગી ગયું. અને સરકાર વિરોધ પક્ષની મનસા સમજી ગયું કે આમાં રાષ્ટ્રીય બંધારણીય કટોકટી સર્જાઈ શકે. જો આ ઇમ્પીચમેન્ટની મોશન આવે અને સરકાર ઊંઘથી ઝડપાય મોદી સરકાર, તો અત્યારે સરકાર સામે ઘણા પડકારો છે. એટલે આ ડેમેજ મેનેજમેન્ટ એ કલાકોમાં થયું એવું ત્યાંની એક જે પાવર લોબી છે અને જે મીડિયાના ટોચના જે લોકો વર્ષોથી રિપોર્ટિંગ કરે છે સંસદનું, એ લોકોમાં ચર્ચા આજે બપોર પછી શરૂ થઈ છે. અને બાકીની તમને જસ્ટિસ વર્માની બાબત ખબર છે અને સુપ્રીમ કોર્ટની જે બાબત હતી એમાં જે ખૂબ જ આગળ આવીને મુખર થઈને જે બોલેલા એ બધી બાબતો છે. ક્યાંક એવું લાગતું હતું કે ધનખડ સાહેબ છે એ પાર્ટીની ભારતીય જનતા પાર્ટીની સાથેની જે કોર્ડિનેશન છે એનો તાલ ગુમાવતા જતા હોય. અને વડાપ્રધાન વિદેશ જાય એ પહેલા આ મામલો સોલ્વ કરવો પડે એમ હતો. એટલે આ વસ્તુ છે. નહીં તો 3 દિવસ પછીનો કાર્યક્રમ હોય, કોઈ હોસ્પિટલાઇઝેશન નથી, આ બધી બાબતો નથી. એટલે મને આ બાબતમાં થોડોક છે ને એવું લાગે છે કે આ બાબતો કદાચ આવું બન્યું હોય, પરંતુ આવી બાબત જો ઇફ અને બટ હોય, આપણે માત્ર ધારણા રાખી શકીએ. આનું કોઈ આપણી પાસે કોઈ સાંસદો નહીં સમર્થન આપે, નહીં સત્તાધારી પક્ષ આપે, નહીં વિરોધ પક્ષ આપે. માત્ર આવી ઘટના બની હોય એ મોસ્ટ પ્રોબેબલ લાગે છે એવું અત્યારે મારું કેવું છે. જી જી ઉર્વેશભાઈ, સામાન્ય રીતે સંસદીય બાબતોના મંત્રી જે હોય એને લોકસભામાં શું ગતિવિધિ થવાની છે એની પહેલેથી આગોતરી જાણ કરવાની હોય છે, કરવી પડતી હોય છે અને એમને હોય છે પણ ખરી. ધનખડજીએ એ રીતે મુદ્દો ઉઠાવ્યો કે ઇમ્પીચમેન્ટો જે રજૂઆત મારી પાસે પત્રો આવે છે એને સ્વીકારે છે. અને એ સ્વીકારે છે કેમ કે ઉપરાષ્ટ્રપતિના પર્યુમાં એ આવે છે, કોઈને પૂછવા જવાની જરૂર નથી. અચાનક ધનખડજીનો અંતરાત્મા બળવો કરીને જાગી ગયો હોય, આ એક શક્યતા છે. જવાબ આપે જે આપવો હોય, પણ જે તારણ જે નીકળતા જાય છે ચર્ચામાં એમાંથી જે સૂર ઉઠે છે એ સૂર આપણી પાસે વ્યક્ત કરી રહ્યો છું કે ધનખડજી એ જ્યારે આમાં જે વાત કરી એ સુનિલભાઈ બહુ મહત્વની વાત કરી. બંધારણીય કટોકટી સર્જાઈ શકે એવી સ્થિતિ ઊભી થઈ છે. એટલા માટે કે ઝીરો ટોલરન્સની ભ્રષ્ટાચાર સામેની વાતો કરનારી મોદી સરકાર આ મુદ્દા ઉપર બેકફૂટ ઉપર જાય છે કે શું કરે છે પરિસ્થિતિ, એના ઉપર ઘણો આધાર રહે છે. અને ઇમ્પીચમેન્ટ થાય એ વખતે જસ્ટિસ વર્મા ઘણું બધું મોં ખોલે તો ઘણા બધા લોકોની ખુરશીના ખુરશીના જે ટાંટિયા છે એ હલી જાય એ સ્થિતિ પેદા થાય એમ છે. ઉર્વેશભાઈ, આ ડરના માહોલમાંથી એમ લાગે છે કે કંટાળીને છેલ્લે કદાચ ધનખડજીએ રાજીનામું ફેંકી દીધું હોય એવી શક્યતાઓ દેખાય છે. વાત સાચી? ના પદ્મકાંતભાઈ, જગદીપ ધનખડજી એ પોતે બંધારણ નિષ્ણાત છે. એક બાહોશ ધારાશાસ્ત્રી તરીકે પણ એમણે પોતાની કારકિર્દી ઘડી છે. જાહેર જીવનમાં પણ એમણે અનેક વર્ષો ગાળ્યા છે. એમણે અનેક પદો
ગરિમાપૂર્વક એમણે સંભાળ્યા છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે આપે જેમ ઉદ્બોધનમાં કહ્યું એ પ્રમાણે એમણે આત્માના અંતરાત્માના ફોન લઈ લો અવાજથી ઉર્વિલભાઈ, એક ફોન લઈ લો ઉર્વિલભાઈ. એક જ દર્શક મિત્રનો ફોન છે. ફોન બહુ જ આવે છે, બહુ જી. નથી લઈ શકતા, પણ ક્યારેક એવું લાગે છે કે અમુક સમય થાય. હેલો, હેલો. હાજી. હા, પદ્મકાંતભાઈ. હા, નમસ્કાર. હા, નમસ્કાર. હું વડોદરા અમદાવાદ થી બોલું છું, પ્રફુલભાઈ ચંદના. પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે. બોલો, આપને શું કેવું છે? સાહેબ, સત્તા પક્ષ વિપક્ષ અગર તો એની સાથે સંકળાયેલા કોઈ પણ બી નેતાઓ કે ગમે તે હોય આજે હોદ્દેદારો સમજ્યા ને, ભલે ગમે તે એને તરકીતર કરે, અંદાજો રજૂ કરે, અનુમાનો રજૂ કરે, પણ આનું સાચું કારણ ફક્ત બે જ જણા જાણે છે. એક છે પોતે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ પોતે, અને બીજા છે નરેન્દ્ર મોદી. આ સિવાય કોઈને ખબર નથી કે કયા કારણથી આ રાજીનામું અપાવ્યું છે. ઓકે. ઉર્વિલભાઈ, 15 કલાક રિએક્શન ના લાગ્યા. 15 કલાક નરેન્દ્રભાઈએ રિએક્શન આપવામાં 15 કલાક લાગ્યા. આવું કેમ? આ બધી બાબતો એક દર્શક મિત્રએ આ સવાલ પણ આપને કર્યો હતો. જી. ધનખડજીએ રાજીનામું આપ્યું અને પોતે બંધારણીય બાબતોથી સુવિદિત છે. પોતે એક બંધારણ શાસ્ત્રી છે. એટલે કોઈ પણ પ્રકારની બંધારણીય કટોકટી સર્જાય એ પ્રમાણેનું કશું જ થયું નથી. નંબર 1. અને સમગ્ર પ્રક્રિયાના બે પરિમાણો છે કે એક વાસ્તવિકતા છે અને એક સંભાવનાઓ છે. સંભાવનાઓ ઉપર ચર્ચાનો કોઈ નિષ્કર્ષ નીકળી શકે એવી કોઈ સંભાવના નથી. એટલે વાસ્તવિકતા એક જ છે કે એમણે નાદુરસ્ત તબિયતના કારણે એમણે રાજીનામું આપ્યું છે. અને એ પછીની જે પ્રક્રિયા હોય છે, બંધારણીય પ્રક્રિયા હોય છે, એ સંપૂર્ણ થયે માનનીય વડાપ્રધાનશ્રીએ એ સ્વીકૃત કર્યું છે અને એ પોતે ટ્વીટ કરીને વાત કરી છે. હવે એમાં 15 કલાક થયા કે 10 કલાક થયા એ પ્રશ્ન નથી. એ ગેરબંધારણીય રીતે કશું થયું નથી. એમણે પોતાની ઈચ્છા અનુસાર ભારતીય સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ પહેલીવાર આ પ્રમાણે થયું છે કે ઉપરાષ્ટ્રપતિ કે જે 2 વર્ષ પછી એમની પહેલી ટર્મ પૂરી થવાની છે, જેમને બીજી ટર્મની પણ સંભાવના છે, જેમને બીજું પ્રમોશનની પણ સંભાવના રહેલી હોય છે, એવા એક બાહોશ ઉપરાષ્ટ્રપતિએ પોતાના અંગત કારણોસર, હેલ્થના કારણોસર રાજીનામું આપ્યું છે. અને ડેપ્યુટી ચેરપર્સન ઓફ ધ રાજ્યસભા વિલ ટેક ઓવર. અને 2 મહિના 60 દિવસની અંદર નવા ઉપરાષ્ટ્રપતિની નિમણૂક કરવાની હોય છે. એટલે એમાં કોઈ પણ પ્રકારની બંધારણીય કટોકટી સર્જાય એવા કોઈ શક્યતા નથી. ના, એ તો ધનખડજીએ નથી કરી બંધારણીય કટોકટી સર્જાય એવું. બંધારણીય કટોકટી સરકાર સામે આવી શકે છે. આ જ્યારે ઇમ્પીચમેન્ટની ચર્ચા બાદ જ્યારે મતદાન થાય ત્યાંની વાત છે. મુદ્દો મારો એ હતો કે ધનખડજીનું લેટેસ્ટ કોઈ મેડિકલ બુલેટિન છેલ્લે ક્યારે આવ્યું હતું? એનો જવાબ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આપી શકશે? ના, અને એ જવાબની કોઈ અપેક્ષા ભારતીય જનતા પાર્ટી નથી રાખતી. કારણ કે એક ઉપરાષ્ટ્રપતિ પોતાના શુદ્ધ વિચારથી એક નિર્ણય કરે છે, એને આપણે ભારતીય બંધારણીય રીતે આપણે સન્માન કરીએ છીએ. એમાં એમને કોઈ મેડિકલ સર્ટિફિકેટ આપવાનું રહેતું નથી કે એમણે કોઈ એ ન આપે. મેડિકલ બુલેટિન ડોક્ટરો આપે, અને ડોક્ટરોએ આવું કોઈ મેડિકલ બુલેટિન જાહેર કરી છે કે કેમ? બીજું કે આટલું જાણ્યા પછી આજે મંગળવારે તેમને ખૂબ સન્માન, આપણે તો નાચનારાઓ અને ગાનારાઓના સન્માન સમારંભ કરીએ છીએ વિધાનસભામાં, તો પછી લોકસભામાં આ ધનખડજી માટે એક વિજય સમારંભ જેવું એક કરશે એક બતાવી હોત તો એ સારું લાગત. પણ આપણાથી પણ દૂર ભાગ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ. એ માટે મને એમ પૂછવાનું થાય છે કે અચાનક ધનખડજી સાથે વાંકું શું પડી ગયું? મેં આપને કહ્યું એ પ્રમાણે વાસ્તવિકતા અને સંભાવનાઓની વચ્ચે આપણી ચર્ચા અત્યારે શરૂ થઈ છે. અને સંભાવનાઓના પરિમાણથી આપણે જોવા જઈશું, તો અનેક સંભાવનાઓ ઉભરી આવશે. અને આપણે ઉપરાષ્ટ્રપતિ પદ, આપણું ભારત દેશનું બંધારણ, આપણી લોકતાંત્રિક પ્રણાલી, એને આપણે સન્માન કરીને એના મૂલ્યો જે છે એને આપણે
વ્યવસ્થિત જાળવીને આપણે આગળ વાત કરી રહ્યા છીએ. એમાં કોઈ સંભાવના ઉપર ચર્ચા કરવી ઉર્વિશભાઈ, ભારતીય જનતા પાર્ટી ઉર્વિશભાઈ, તરીકે અમારા માટે તો કોઈ ઉર્વિશભાઈ, અમારા ઔચિત્યમાં અત્યારે આવતું નથી. એટલે કોઈ પણ સંભાવના, ઉર્વિશભાઈ, કોઈ પણ સ્પેક્યુલેશન ઉર્વિશભાઈ, એના ઉપર કોઈ પણ સંભાવનાની ટિપ્પણી તમને હવે કરવી એ આદત અમે પડી ગઈ યોગ્ય છે નથી પત્રકારોને. સમજતા અત્યારે. જ્યારથી 2014 થી અમને સંભાવનાઓની એક આદત પડી ગઈ છે. કઈ રીતે પડી ગઈ છે હું આપને કહું કે જી અમને કઈ રીતે આદત પડી ગઈ છે કે રાષ્ટ્રીય પ્રમુખ ભાજપના ન નિમાય આટલા સમય પછી પણ પ્રદેશ ભાજપના પ્રમુખ ન નિમાય એટલે અમારી પાસે સંભાવના કરવા સિવાયનો કોઈ રસ્તો જ નથી રહ્યો. તમે ખોખારીને બોલી નાખો ને કે ધનખડજીની તબિયત આ પહેલા પણ એમને અમારી આગળ એમણે નક્કી કર્યું હતું, અમને ઇન્સારો આપ્યો હતો કે હું રાજીનામું આપવા માંગુ છું, અમારા કેટલાક ટોચના નેતાઓ સાથે ચર્ચા કરી હતી. ખુલીને કેમ નથી બોલતા? ખુલીને બોલો તો સંભાવનાઓ પતાવી દઈએ આપણે તરત જ. એ સર્વવિદિત વાત છે પદ્મકાંતભાઈ, આપ તો ખૂબ અનુભવી છો કે પોલિટિક્સ ઇઝ એન આર્ટ ઓફ પોસિબિલિટીઝ. એટલે સંભાવનાઓની વચ્ચે જ પોલિટિક્સ પાંગરે છે. પણ એ સંભાવનાઓ ઉપર એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે અત્યારે કોઈ કોમેન્ટ કરવી એ આપના દ્રષ્ટિકોણથી પણ ઉચિત છે. આપ મને એનો જવાબ આપો. પોસિબિલિટી એ રાજકારણની ઉપજ છે અને એમાંથી રાજકારણ ઉપજે છે. એ માપે વાત કરી. સંભાવનાઓની તો આ દેશમાં ચર્ચા કરવા પર કોઈ જીએસટી નથી, એ કોઈ ક્રાઇમ પણ નથી. સંભાવનાઓની ચર્ચા જે છુપાયેલી વાતોને ખોતરીને બહાર લાવવા માટેનો જે વ્યવસાય છે એનું નામ પત્રકારત્વ છે. અને ક્યારેક મોટાભાગની સંભાવનાઓ વાસ્તવિક બનીને નજર સામે આવતી હોય છે. ઉર્વિશભાઈ, સંભાવનાઓની ચર્ચા કેમ ન થાય? ભૂતકાળમાં ઘણી વખત સંભાવનાઓની ચર્ચા કરી હતી. જેમ કે નરેન્દ્રભાઈએ મનમોહનસિંહ માટે એમ કહ્યું હતું કે અમારા વડાપ્રધાન રેઇનકોટ પહેરીને બાથરૂમમાં નાય છે. તો શું નરેન્દ્રભાઈ એ સંભાવના જોવા ગયા હતા? સંભાવનાઓની ચર્ચા ચોક્કસ થઈ શકે, પરંતુ જવાબદાર રાજકીય પક્ષ તરીકે આજે અમે ઉપરાષ્ટ્રપતિ જ્યારે રાજીનામું આપે છે એક ચોક્કસ કારણસર, એના આધારે જે સંભાવનાઓની જે હારમાળા સર્જાય છે એના ઉપર કોઈ ટિપ્પણી કરવી કે ચર્ચા કરવી એ અમારે માટે, લોકતાંત્રિક પ્રણાલી માટે એ યોગ્ય છે. સંભાવનાઓની ચર્ચા સ્વાભાવિક છે, પણ અમારી મર્યાદાઓ છે. જી ઉર્વિશભાઈ, છૂટા છવાયા મણકાઓને એક તાંતણે પરોવીએ તો એ મણકો બને, માળા બને. એટલે છૂટા છવાયા જે કંઈ સંભાવનાઓ છે એની ચર્ચા કરવા માટે, કારણ કે વડાપ્રધાન ખાલી અડવાણીજીને મળવા માટે ગયા અને ગાડીમાં બેસતા મીટિંગ સારી રહી એવું ટ્વીટ કરતા હોય, એ વડાપ્રધાન 15 કલાક સુધી ચૂપ રહે એટલે આપણે એમ થાય કે દાળમાં કંઈક કાળું છે. આપણા ઘરે બાળક આવે અને એનો ચહેરો જોઈને આપણે માની લઈએ છીએ કંઈક ગરબડ છે, કોઈકની જોડે ઝઘડો કરીને આવે છે અથવા તો ક્યાંક માર ખાઈને આવે છે. તરત આપણને સંભાવના પર વિચારીએ અને એને પૂછીએ કે શું થયું ખરેખર બોલ. એ વાસ્તવિકતાને બહાર લાવવા માટેનો એક પ્રોસેસ છે. હું રત્નાબેનને કહીશ, કારણ કે આપ વડીલ છો, આપ બહુ સમજદાર છો અને સમજદારીપૂર્વક એટલે અમુક બાબતો જે છે અસહજ બાબતોને આપ ઢાંકવા માટે નિપુણ છો. અમુક બાબતોને આપ ઢાંક પીછડો કેવી રીતે કરો એમાં માહિર છો અને આપની ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે આપણી ફરજમાં આવે છે. તમારી નિષ્ઠા ઉપર કોઈને ડાઉટ નથી. આપ 100% આપણી વાત સાથે આપ પ્રયત્ન કરી રહ્યા છો પક્ષની વફાદારીની. હું રત્નાબેન પાસે આવીશ કે રત્નાબેન, ચલો ભારતીય જનતા પાર્ટીએ તેમનો વિદાય સમારંભ ના રાખ્યો, વેલફેર પાર્ટી ના રાખી, કોંગ્રેસને કોણ રોકી રહ્યું હતું? જી, સૌથી પહેલા તો હું ફરી આ વિષય ઉપર એક ટિપ્પણી કરવા માંગુ છું કે આ ખરેખર રાજીનામું એમણે પોતે આપ્યું કે અપાવવામાં આવ્યું, આ પણ એક સંભાવનાનો વિષય છે. અમારા ઉર્વિશભાઈએ કીધું હું જોડવા માંગુ છું, કારણ કે ઘણી બધી ગડબથલ થઈ છે. અને આ જે છે ને કે આપને યાદ હોય તો ગઈકાલે જેપી નડ્ડાજીએ શું કહ્યું હતું કે નથિંગ વિલ ગો ઓન રેકોર્ડ, એન્ડ હી વોઝ કીપ ઓન સેઇંગ, આઈ થિંક હી હેઝ રિપીટેડ 3 to 4 times, nothing will go on record, nothing will go on record, whatever I will say that will go on record. મતલબ એક સામાન્ય જેપી નડ્ડા તો એક સામાન્ય સાંસદ જ હતા અને છે, છતાં એમણે મતલબ ઓવરટેક કર્યું આ ધનખડજીને. તો
ખબર નહીં, કદાચ ધનકરજીને ખોટું લાગી ગયું હોય, એટલું બધું દિલથી લાગી ગયું હોય કે એમણે રાજીનામું જ ધરી દીધું, તો આ પણ સંભાવનાના એક ભાગ રીતે હું કહેવા માંગુ છું. હવે રહી વાત કોંગ્રેસે કે વિપક્ષે કેમ એમને વિદાય સમારંભ નથી આપ્યું, તો સૌથી પહેલા તો આ એક સંવૈધાનિક પોસ્ટ છે અને સંવૈધાનિક પોસ્ટ ઉપરથી અગર એમણે, આ તો પહેલી વખત થયું છે ઘટના આવી, જો રાજીનામું આપી દીધું છે જ, તો પછી આ સંવૈધાનિક પોસ્ટની મર્યાદાને જાળવવાની જવાબદારી પણ સંવિધાન જે ચલાવે છે, ઇન ધ સેન્સ કે રાષ્ટ્રપતિ થ્રુ કેબિનેટને આપવી જોઈતી હતી. વિપક્ષનો તો રોલ એટલો જ છે કે જ્યારે અગર એમણે સમારોહ કર્યો હોત તો વિપક્ષ અંદર હાજર રહ્યા હોત બધા લોકો સાથે, અને ભૂલ ચૂક લેવી દેવી માફની વાત સાથે એમને બહુ સરસ રીતે ચલાવ્યું કે ના ચલાવ્યું, જે કર્યું એ કર્યું, પરંતુ એમને અંતિમ વેલાએ કેવું જોઈતું, કહેવા માટે તૈયાર હોત કે ભાઈ તમારું સ્વાસ્થ્ય સારું રહે, તમે જ્યાં સુધી રહો ત્યાં સુધી સ્વસ્થ રહો, સુખી રહો, એવું બધું કીધું હોત. પરંતુ આ કામ વિપક્ષનું નહોતું, આ એક સંવૈધાનિક પોસ્ટ છે, એટલા માટે આ રાષ્ટ્રપતિએ જ બોલાવવું જોઈતું હતું વિથ ધ કેબિનેટની મંજૂરીથી. એટલે મારે તો આપને એ જ કહેવું છે કે ભાઈ આ તો બહુ જ ખોટી રીતે એમની વિદાય થઈ છે, અને આ મતલબ ધનકરજીએ વિપક્ષમાં દબાવવાના કોઈ કસર નથી છોડ્યા. તમે જોયું હશે કે 150 સાંસદોને એક સાથે એમણે સસ્પેન્ડ કર્યા, પછી 3 કાનૂની ક્રિમિનલ લો ને બદલી કાઢ્યા, સાંસદોને બોલવાના મોકા નથી આપતા, એ લોકોના માઇકો બંધ કરી દેતા હતા. ઇવન અમારા જે રાષ્ટ્રીય અમારા પ્રમુખ છે માનનીય શ્રી ખડગે સાહેબજી, એમને પણ એ બોલવા નથી દેતા હતા. એમના પણ મારા ખ્યાલથી એમની ઉંમર કરતા પણ અમારા પ્રમુખ મોટી ઉંમરના છે, છતાં એમને બોલવા નહોતા દેતા. એટલે એમને તો ઘણી બધી મર્યાદા ઓળખી દીધી છે. છતાંય અગર જો વિદાય સમારોહ થયો હોત તો અમારા પ્રતિપક્ષ નેતા રાહુલ ગાંધીજી એટલા સરળ અને મૃદુ સ્વભાવના છે, અને અમારે આખી ટીમ એમની જેટલી છે, એ બધા લોકોએ ધનકરજીને આવીને એમના ખબર અંતર પૂછીને એમને ફાઇનલ સી ઓફ કર્યા હોત. પરંતુ મારે તો એ જ કહેવું છે કે આ જે વ્યક્તિ જેણે પોતાના સમસ્ત આ કાર્યકાલમાં એક હતા, આપણે હું બતાવું 11 ટર્મથી સોમનાથ ચેટર્જી, આપને યાદ હોય તો, આપ તો સિનિયર છો, આપણે તો ખબર જ હશે, સોમનાથ ચેટર્જીએ કેટલી સરસ રીતે પોતાનું કાર્યકાલ પૂરું કર્યું હતું, આપ જોઈ શકો છો. એક મતલબ જૂના જે અમારા જેટલા મીરા કુમારજી હતા, પછી ઇવન ભાજપથી બેસાડે જે હતા એક મહિલા હતા, એમનું નામ અત્યારમાં ધ્યાનમાં નથી આવી રહ્યું, પરંતુ એ બધા લોકો બહુ સરસ રીતે ચલાવતા હતા. મતલબ એવું લાગતું હતું કે આ ન્યુટ્રલ વ્યક્તિ છે, કારણ કે તેમને ન્યુટ્રલ થઈ જવું પડે, પછી તે ભાજપ કે કોંગ્રેસના ના રહે. અમારા મીરા કુમાર હતા, એટલી સ્મિત સાથે કોઈને દાટતા હતા તો પણ એટલા સ્મિત સાથે બોલતા હતા, કોઈને ખોટું ના લાગે. અને આ જે ધનકરજી છે, આપણે બધાએ જોયું છે, સિનિયર નેતાઓ, સિનિયર સાંસદોને પણ એ એવી રીતે ટ્રીટ કરતા હતા મતલબ એમનું કાર્યકાલ કોઈ પણ રીતે બિરદાવા જેવું તો હતું જ નહીં, મારે સ્પષ્ટ રીતે કહેવું છે. અને આપણે કીધું એવું કે દાલ મેં કુછ કાલા હૈ કે પૂરી દાલ કાલી, અભી આપણે કંઈ ના કહી શકીએ, સમય હજી વીતવા દો, આપણે ફરીવાર આ મુદ્દા ઉપર ફરી બેસીશું અને પછી કહીશું કે હા સાચું શું હતું ને ખોટું શું હતું. બાકી તો મેં કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીમાં ગમે તે થઈ જાય, કોઈને ખબર પડતી નથી, અને આ રાજીનામું આપ્યું કે અપાવ્યું આ પણ એક પ્રશ્ન છે. જી મારો મુદ્દો હજુ એ હતો કે રાજ્યસભામાં આજે દરખાસ્ત વિપક્ષ લાવી શક્યો હોત કે તેમને જે કંઈ કામગીરી કરી છે એના માટેની એક પ્રતિક્રિયા, એમને જે ફરજ બજાવી છે એ બદલ અમે એક આભાર વ્યક્ત કરતો પ્રસ્તાવ લાવીએ છીએ, આ કરી શક્યા હોત. પરંતુ કોંગ્રેસને અંદર ખાને આમ ખુશ થવાનો આ પ્રસંગ હતો, એટલે કોંગ્રેસને આ ઔચિત્ય આ ક્યાંક ચૂક્યા છે એવું દેખાયું લોકોને, માટે મેં સવાલ કર્યો. ભલે એનો પછી હું સુનિલભાઈ પાસે જાઉં. સુનિલભાઈ, એવું કયું કારણ છે કે જમ્મુ અને કાશ્મીરના ગવર્નર એક સમય રહેલા સત્યપાલ મલિક ભાજપથી નારાજ થઈને બહાર નીકળી ગયા? ભારતીય જનતા પાર્ટીને ખુલ્લો પાડવા માટેના તમામ પ્રયત્નો છેક સુધી એમણે કર્યા. સીબીઆઈની રેડ આવી એમને. હા, એમણે ચૂપ કરવા માટે સીબીઆઈની રેડ આવી. છેલ્લે એક અર્થશાસ્ત્રી જે આર્થિક નીતિઓના ઘડવૈયા હતા, એ સુબ્રમણ્યમને પણ તેમણે
એમને રાજીનામું આપીને બહાર નીકળવું પડ્યું હતું. સી સુબ્રમણ્યમ, આઈ થિંક નામ હું ભૂલતો ન હોતો, સુબ્રમણ્યમ સ્વામીની વાત નથી કરતો. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ એમની કાર્યકાળ પૂરો થાય પહેલા રાજીનામું આપીને નીકળી ગયા. કેમ આવું થતું હશે? કેમ વારંવાર આવું થતું હશે? શું ઇન્ડિકેશન આપે છે? ભારતીય જનતા પાર્ટીમાં આવે છે ને, લોકશાહીના નામે ઓટોક્રેસી આવી ગઈ છે અને પાવર સેન્ટ્રિક બધું છે. જેને તમે હાઈકમાન્ડ કહો છો એ મોદી સાહેબ અને અમિતભાઈ પાસે બધું છે. અને લોકશાહીનું દેખાય છે એ તંત્ર છે ને, એને લીગલ ફિક્શન કહેવાય. પદ્મકાંતભાઈ, તમે તો આ બાબત સમજતા હશો, આપણા વાચકો માટે, કે એને કાયદામાં ઢાળીને જે વસ્તુ કરવાની હોય એ કરીએ. બહેને કીધું કે થોડી એમને દ્વિધા છે કે આ રાજીનામું કઈ રીતે, પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. અને જે મેં તમારી વાત અધૂરી છોડી હતી ને સાહેબ, એ કહી દઉં કે જે સહીઓ બધા ભાજપના સાંસદો ને એનડીએના સાંસદો પાસેથી લેવામાં આવી હતી ને, એ સહી એટલે લેવામાં આવી હતી કે જો ધનખડજી ન માને રાજીનામું આપવા માટે, તો એમની સામે પણ ઇમ્પીચમેન્ટનું હથિયાર વાપરવું પડે એવી સ્થિતિ સર્જાણી હતી. એ કટોકટીને કારણે જ કોઈ ભારતીય જનતા પાર્ટીના કોઈ સાંસદો, કેબિનેટ મંત્રીઓ કે ભાજપના પદાધિકારીઓ કોઈ ધનખડજીના રાજીનામા પછી એમનો ભાવ નથી પૂછ્યો. આ હકીકત છે. અને આ જ હકીકતના કારણે આખા દેશમાં એક સન્નાટો વ્યાપી ગયો છે કે કોઈ દેશના ઉપરાષ્ટ્રપતિ આવી રીતે ચાલુ ટર્મમાં, એની 27 સાલમાં એની ટર્મ પૂરી થતી હતી એ પહેલા રાજીનામું આપી દીધું. તો ક્યાંક પાર્ટીને ન ગમી એવી એમની પોતાની છે ને અંતરાત્મા જાગી જતો. તો તમે જે કીધું ને કે કેટલીક બાબતો એવી કરતા હતા કે પાર્ટીને હંમેશા એની પાછળ છે ને ફાયર બ્રિગેડ થઈને સપોર્ટ કરવો પડતો હતો એમને. ચાહે ઇમ્પીચમેન્ટની બાબત હોય, ચાહે વર્મા સાહેબની બાબત હોય, ચાહે ગવાઈ સાહેબની બાબત હોય, કે જ્યારે સુપ્રીમ કોર્ટ સાથે ક્લેશ થાય, ઇવન પાર્ટી સાથે ક્લેશ થાય. મારે વચ્ચે એક વાત કરી દેવી છે કે છેલ્લા 24 કલાક એટલે ગઈકાલની એમની જે છે ને, એમણે એમાં આ ફરિયાદ, પેલી વિપક્ષની ફરિયાદ બહુ દૂર કરી હતી. અને એમણે ખાસ કરીને ખડગે સાહેબને બોલવા માટે ખૂબ તક આપી અને વિના કોઈ વિઘ્ન ખડગે સાહેબ બોલી શક્યા ખરું. અને એ બાબત પણ સૂચિત કરે છે કે આ છેલ્લા 3-4 દિવસથી એમનું મન ક્યાંક ને ક્યાંક બની ગયું હશે. અને ઇટ વોઝ રિગ્રેટ કે ભાઈ જતા જતા હું ક્યાંક છે ને થોડોક સોફ્ટ ટચ આપતો જાઉં. જાણવા એવું મળ્યું છે કે એ કેજરીવાલને પણ મળતા હતા અને કેજરીવાલ સાથે પણ એમની મુલાકાતો થઈ હતી. એવી જ રીતે કોંગ્રેસના નેતાઓ સાથે પણ એમની મુલાકાત થઈ હતી. અને હજુ મંગળવારે કોંગ્રેસના નેતાને સદનમાં જ મળવાના હતા. એમણે ફોન કરેલો અને એમણે કીધું હતું કે મંગળવારે આપણે મળશું. એ બધી ઔપચારિક મુલાકાત હોય. કપિલ સિબ્બલ સાહેબે પણ કીધું કે મારે ખૂબ જ સારા સંબંધ હતા, કારણ કે તેઓ સુપ્રીમ કોર્ટમાં ધનખડ સાહેબે પ્રેક્ટિસ કરેલી છે અને પ્રખર ધારાશાસ્ત્રી હતા. તો ક્યાંક ને ક્યાંક પાર્ટી લાઈન થી બહાર જતા હતા. અને ભારતીય જનતા પાર્ટીમાં પાર્ટી લાઈનની બહાર જવું તો સદગત વિજયભાઈ રૂપાણી હોય કે નીતિનભાઈ પટેલ, એમને ગુજરાતમાં અનુભવ છે. નીતિનભાઈ પટેલ મીઠાઈ ખાતા હતા અને વિજયભાઈ રૂપાણીનું મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થયું હતું. અને આજે નીતિનભાઈ ક્યાં છે એ આપણે જાણીએ છીએ. તો ભારતીય જનતા પાર્ટીમાં ટોચના સ્થાને સીઈઓ સ્ટાઇલ અત્યારે ભારતીય જનતા પાર્ટી ચાલે છે ને એક લોકશાહીનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અને કોઈ પણ વ્યક્તિઓ એમાં ક્યાંય પણ એની પાર્ટી લાઈનની બહાર જાય અથવા હાઈકમાન્ડને અસહજ સ્થિતિમાં મૂકે તો એમની કેટલી પણ, દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં જે ધનખડ સાહેબે કામ કર્યું છે ને, આટલા વર્ષે કોંગ્રેસથી એમની કારકિર્દી શરૂ થઈ છે. અને બહુ નવી પેઢીના લોકોને નહીં ખ્યાલ હોય કે ચંદ્રશેખરજીની સાહેબ ખૂબ નજીક એક સમય હતા અને ત્યારથી એ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. અને સંઘ વિશે તેઓ સામેથી એવું કહેતા કે હું એકલવ્ય છું, કારણ કે સંઘની દીક્ષા એમણે એમના આગલા કાળમાં રાજકીય કાળમાં નહોતી લીધી, પરંતુ એમને જરૂરિયાત પ્રમાણેનું રાજકીય થોડુંક એમનું કદ છે ને, બોલકું કદ હતું. એ આપણે ભૂતકાળમાં ભૈરવસિંહ શેખાવત ને એ ઉપરાષ્ટ્રપતિ કે બન્યા ને ત્યારે એ લોકો જાહેર જીવનમાંથી પબ્લિક લીડર આવ્યા હતા પણ શાંત રહેતા હતા. એમને એમના પદની ગરિમા ખ્યાલ હતી. આમનું થોડું એક્ટિવિઝમ વધારે હતું. એમને આટલું ગૃહ છે સીધું સંચાલન પણ ન કરવાનું હોય, નેક્સ્ટ જે ઉપસભાપતિઓ એ કરતા હોય છે. તો ક્યાંક ને ક્યાંક એમાં મહત્વાકાંક્ષા પડી હોય, ક્યાંક ને ક્યાંક રાજકીય વિપક્ષો એમનો ક્યાંક ટૂલ્સ તરીકે ક્યાંય પણ રીતે કોઈ વસ્તુઓ મૂકી હોય કે જે વસ્તુઓ અસહજ થવાની શક્યતા જોઈને પણ મોદી સાહેબ તો એ બાબતમાં ખૂબ જ સૃઢ રાજકારણી છે કે આવતીકાલને એ આજે જ પારખી જાય છે અને વ્યક્તિઓને પારખવામાં અને ટાઈમિંગ એનું હંમેશા હોય છે. તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે
સાહેબને રાજીનામું, ધનખડ સાહેબને રાજીનામું અપાવ્યું છે એવું ચોક્કસ મને લાગે છે. બાકી રહી વાત ધારણા કરવાની, તો એ મોદી સાહેબ આપણને નથી કહેવાના, ધનખડ સાહેબ નથી કહેવાના, પણ આપણે આપણું કામ જ ધૂળ ધોયાનું છે. ધૂળની વચ્ચેથી એકાદી બે કણી સોનાની ગોતવાની હોય છે, અને લોકો સુધી જે વસ્તુઓ છુપાવવામાં આવે છે કે શું બન્યું એ લોકોને ખ્યાલ ન આવે. આપણી પ્રજા ઓઠ છે, મૂર્ખ છે, એને આ જાણવાનો અધિકાર નથી, એવી કોઈ ભાવના હોય તો એની વચ્ચે એક આપણે આવું કામ કરવાનું છે જેને સામાપુરે તરવાનું કામ કહેવાય. અપ્રિય બનીને પણ લોકો સુધી સત્ય પહોંચાડવાની તમારા અને મારામાં જે ત્રણ ચાર દાયકાથી એક ધગશ કયો તો ધગશ, એક પેશન કયો તો પેશન છે, એના માટે આજે આ વિગતો હું જે મૂકું છું એ વિગતો આ જો ભવિષ્યમાં સાચી પડે તો સારી વાત છે. પરંતુ એક બાબત તો 100% સાચી છે કે આ કુદરતી રાજીનામું નથી, આ રાજીનામું નથી, આ ના રાજીનામું છે. જી, ઉર્વિશભાઈ પાસે આવીશ. ઉર્વિશભાઈ, સામાન્ય રીતે વાસ્તવિકતાની ચર્ચાઓ થવી જોઈએ એમ આપે વાત કરી, અનુમાનોની ચર્ચાઓ ન હોઈ શકે એમ અમારા પક્ષની વિચારધારા માને છે. મેં આપણે સવાલ કર્યો હતો કે મનમોહનસિંહ રેઇનકોટ પહેરીને બાથરૂમમાં સ્નાન કરે છે, કોણ ડોક્યુ કરી આવ્યું હતું? એ પ્રશ્નનો જવાબ અનુત્તર રહ્યો. ચલો હું આગળ વધું કે જે મેં સવાલ કર્યો હતો સુનિલભાઈ જોશીને, એ સવાલ હું ફરીથી દોહરાવું છું આપણી પાસે. જમ્મુ અને કાશ્મીરના જે તે સમયના રાજ્ય ગવર્નર સત્યપાલ મલિક એ ભારતીય જનતા પાર્ટીની સરકાર માટે અને ભારતીય જનતા પાર્ટી માટે કેટલાક કડવા વેન બોલ્યા. એ પછી પણ બોલ્યા, સીબીઆઈની રેડ પણ પડી એમના ત્યાં. એ રીતે શ્રી સુબ્રમણ્યમ, પછી આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ, આ બધા લોકોએ અચાનક એમનો કાર્યકાળ પૂરો થાય પહેલા રાજીનામું આપ્યું. કંઈક તો કારણ હશે. ચલો અનુમાન વાસ્તવિકતાની વચ્ચેની વાત જો લાવો તો શું એવું છે કે આવા ધુરંધર લોકો અચાનક રાજીનામું આપે? શું એટલા અપરિપક્વ હોય? ધનખડજી એટલા અપરિપક્વ છે કે મેડિકલ બુલેટિન વિના, કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ વિના, કોઈ મેડિકલ તપાસ વિના અચાનક એમને એક અચાનક વિચાર આવ્યો હું રાજીનામું આપું છું અને રાતના 8, 8:30 રાજીનામું આપી દે, એવું બની શકે ખરું? પદ્મકાંતભાઈ, બે મુખ્ય શક્યતાઓ હોય છે. એક વ્યક્તિનું સ્થાન જ્યારે બદલાય છે ત્યારે એક રાજીનામું, અને બીજું એ વ્યક્તિની બરતરફી કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ શિસ્તના કારણે કે અનેક ડિસિપ્લિનરી એક્શન લેવાયા છે, દરેક રાજકીય પાર્ટીમાં લેવાતા હોય છે, અને રાજીનામા પણ આવ્યા હોય છે કોઈકના કોઈક કારણસર. હવે ધનખડજી ઉપરાષ્ટ્રપતિ પદ તરીકે પોતાનું ક્લિયર રીઝન સાઇટ કરીને રાજીનામું આપે છે. રાજીનામું છે, અને એને એમ કહેવું આપણે કે એ લખાવી લીધેલું રાજીનામું, કે આપણે સંસદીય પ્રણાલી કે આપણી બંધારણીય પ્રણાલીના ઘોર અપમાન સમજે છે. એટલે એ બાબતનું અમે ખંડન કર્યું છે, અને સન્માનનીય રીતે અને જે કંઈ ઔચિત્ય, જે કંઈ ગરિમાપૂર્ણ એમને જે સન્માન, રાજીનામા પછીનું જે સ્વીકૃત સન્માન, એ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. કારણ કે આ એક એવું બાહોશ વ્યક્તિત્વ છે કે જે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી દરમિયાન થયેલી હિંસાઓ, એમાં સામાન્ય માનવી સફર થયા, રાજકીય પાર્ટીના સામાન્ય કાર્યકરો ગમે તે પાર્ટીના હોય એ લોકો સફર થયા, એની સામે એમણે બંડ પોકાર્યું હતું, એમણે રિપોર્ટ કર્યા હતા. અને એ વ્યક્તિ જ્યારે પોતાની નાદુરસ્ત તબિયતને કારણે, પદ્મકાંતભાઈ, કોઈને પોતાની નાદુરસ્ત તબિયતને કારણે જાહેર જીવનમાંથી નિવૃત્ત થવાનો હક નથી આપ્યો બંધારણમાં. પણ છેલ્લે ક્યારે મેડિકલ ટ્રીટમેન્ટ કરાઈ, તપાસ કરાઈ? સર, આમાં આપણે અત્યારે કોઈ કોર્ટ મેટર નથી, અને આ કોઈ પ્રૂવ ધાનકડજીએ કોઈ ગુનો નથી બનીને કે કોઈ ગેરબંધારણીય કૃત્ય નથી કર્યું. એક વિદ્યાર્થી બનીને એમની વાતને સવાલ કર્યો, એમાં કોર્ટ ક્યાં આવી? મને એક વિદ્યાર્થી બનીને મેં આપણે સવાલ કર્યો કે છેલ્લે એમને ક્યાં તપાસ કરાવી? પદ્મકાંતભાઈ, નાદુરસ્ત તબિયતને કારણે ભારતીય જનતા પાર્ટીએ કોઈને બરતરફ કર્યા હોય અને આપણે કહીએ કે તમે મેડિકલ એવિડન્સ આપો, તો એ જુદી વાત છે. જ્યારે વ્યક્તિ પોતે એ રજૂ કરે છે કે મારે હવે નિવૃત્ત થવું છે, અને એ રાજીનામું આપે છે, એ નાદુરસ્ત તબિયત કહે છે, એમણે સ્ટેન્ટ મુકાયા છે, એ જાહેર વાત છે,
એમણે બાયપાસ સર્જરી કરાવી છે, ટેન્ટ જાહેર વાત મુકાયા છે. પછી તો પણ એમાં ટેન્ટ મુકાયા એમાં આપણે પછી પ્રૂફની આરામથી વાત આપણે જે કરીએ ટેન્ટ મુકાયા પછી આરામથી વ્યક્તિ 20 વર્ષ તો જીવી જતો હોય છે. ટેન્ટ એટલી ગંભીર બાબત નથી. રત્નાબેન કહે છે મેં પોતે જ ટેન્ટ મુકાવી છે 2016માં, 2025 ચાલે છે, કોઈ તકલીફ નથી. સ્ટેન્ટ એવી ગંભીર બાબત નથી. હું તમારી સામેનો દાખલો છું ઉર્વેશભાઈ, છતાં તમે મને સમજાવતા હો તો હું ડોકું હલાવીને તમારી વાતમાં ડોકું હલાયા કરી, હું કન્વિન્સ નહીં થઉં. ના પદ્મકાંતભાઈ, મને એક તક આપજો. અમે કોઈને સમજાવવાનો પ્રયત્ન નથી. અમે અમારું ઔચિત્ય જાળવ્યું છે. ભારતના એક બંધારણીય પદ ઉપરથી એક વ્યક્તિ, સન્નિષ્ઠ વ્યક્તિ, એક બાહોશ ઉપરાષ્ટ્રપતિ જ્યારે પોતાની નાદુરસ્ત તબિયતના કારણસર એ રાજીનામું આપે છે, એ વાતને અમે બંધારણીય રીતે અમે સન્માન કરીએ છીએ. અને જે કંઈ ગરિમા અમારે જાળવવાની છે એક રાજકીય સંગઠન તરીકે, એ અમે ચોક્કસ જાળવીશું. એના અંતર્ગત જે કંઈ પ્રશ્નો ઊભા થશે એ પ્રશ્નોનો જવાબ વાસ્તવિકતા હશે. એ વાસ્તવિકતા જેવી રીતે અત્યારે આવી છે એ પ્રમાણે ચોક્કસ ધનખડજીના મૂલ્યો એટલા છે કે મોદીજી કે ભારતીય જનતા પાર્ટીના સંગઠનાત્મક મૂલ્યો પરિપક્વ છે. એ આપ પણ જાણો છો કે જે કોઈ વાસ્તવિકતાને આધારે જે કોઈ વાત રજૂ કરવાની હશે એમાં અમે હિચકિચાહટ નહીં. પરંતુ આજે આ વાત જે છે એ સ્વીકારીએ છીએ અને એનાથી આગળના ડોમેઇનમાં કોઈ પણ અનુમાન કે કોઈ પણ સ્પેક્યુલેશન એનાથી અમે દૂર રહેવામાં અમારું ઔચિત્ય સમજીએ છીએ. ઉર્વેશભાઈ, આપ બહુ લાગણીશીલ છો, સારા માણસ છો, અને મને તમારી ચિંતા એટલા માટે થઈ માટે હું તમને રોકતો હતો કે તમે જગદીપ ધનખડજીનો બહુ વારંવાર વખાણો કરવા બેસી ગયા તો કદાચ પાર્ટી પછી ઠપકો ના આવે, એટલા માટે હું તમને રોકતો હતો. હું રત્નાબેને કહીશ અમારે પદ્મકાંતભાઈ, અમારા માટે આ કોઈ વ્યંગાત્મક હરીફાઈ નથી. આ એક બંધારણીય પ્રક્રિયા હેઠળ થયેલ રાજીનામું એક બાહોશ વ્યક્તિનું, એને સન્માન કેવી રીતના અને ઔચિત્ય ભંગ ના થાય તો અમારા સંગઠનનો, અમારી પ્રણાલી અનુસાર જે કંઈ અમારું વલણ છે એ રજૂ કરવાની આપે એક પવિત્ર તક અમને આપી છે. એ માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. પરંતુ અમે કોઈ વ્યંગ શાસ્ત્રમાં અમે એન્ટર નહીં થઈ શકીએ. ઉર્વેશભાઈ, આનંદીબેન પટેલે ફેસબુક ઉપર રાજીનામું આપ્યું ને ત્યારે અમે એને સિરિયસલી લીધું જ નહોતું, રમૂજ નથી કરી, અમે વ્યંગાત્મક લીધું નહોતું. બંધારણનો ભાગ છે માનીને અમે મન બનાવી લીધું હતું. વિજયભાઈ રૂપાણી એક સમાજના ફંક્શનમાં એ પોતે પ્રવચન આપી રહ્યા હતા. અચાનક મેસેજ આવ્યો અને નીચે ઉતરીને રાજીનામું આપવા ગયા સીધા રાજ્યપાલના ત્યાં. અમે બહુ વ્યંગાત્મકમાં નહોતા પડ્યા, અમે સ્વીકારી લીધું. આ બધા રાજકારણમાં ઝટકા સહન કરતા આવડે એનું નામ પત્રકાર. પત્રકારે સાક્ષી ભાવે બધું જોવું પડતું હોય છે. સુનિલભાઈ, શું કહો છો કે આપણે તો સાક્ષી ભાવે જોવાનું, અને આપણે વ્યંગ રમૂજ આ બધામાં ક્યાં પડીએ? આપણી પાસે ક્યાં એટલો સમય છે? મને છે ને સાહેબ પેલા છે ને ઉર્વેશભાઈને હું કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીના જે ગ્રાઉન્ડ લેવલ ઉપર એટલે કે અહંકાર રહિત કોઈ પ્રવક્તા જોયો હોય ને એમાંનું મને કારણ કે હું લગભગ રોજ 1-2 ચેનલમાં હોઉં છું અને પત્રકાર મિત્રો તરીકે અહંકાર નથી એનામાં. એમની સાઈઝ મને ગમ્યું. બાકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અત્યારે જે નીચેના સ્તરના નેતાઓ છે ને એનો અહંકાર છે ને એ પત્રકારોને ખૂચે એવો હોય છે. જનરલી પત્રકારો અને આપણે એને ચોલી દામન જેવો સંબંધ હોય છે. એટલે પેલું ઉર્વેશભાઈની મર્યાદા હું સમજુ છું. બીજી હું વાત કરીશ, આ બેને પણ વાત કરી તો જો સાહેબનું ધનખડ સાહેબ બહુ સન્માનનીય હોય તો જેપી નડ્ડા સાહેબે આખા સદનમાં એમનું માન કેમ ન જાળવ્યું, એ ઔચિત્ય કેમ ન જાળવ્યું, એનો સવાલનો જવાબ નથી મળતો મને. પહેલા કે ઉર્વેશભાઈને આવા ગંભીર વિષયો પર, બંધારણીય વિષયો પર જેમાં વિચારક તરીકે એમને હું ઉર્વેશભાઈને વધુ પસંદ કરતો હોઉં છું, અને એ મારા માટે વરિષ્ઠ સન્માનીય મિત્ર પણ છે. અને સતત એમની વાત કરવાની જે પદ્ધતિ છે, વાત મૂકતા હોય પણ એ એમના સોફ્ટ ભાષામાં એ મૂકતા હોય છે. ક્યારે એક અહંકાર એમનો આવતો નથી, એ વાત પણ હું સ્વીકારું છું. ઉર્વેશભાઈ, આપને ધન્યવાદ મારા સુનિલભાઈ તરફથી, અને કદાચ રત્નાબેન પણ એમાં જોડાશે. રત્નાબેન, મુદ્દો એટલો જ છે કે
રાજીનામું આપવાનો કોઈ વ્યક્તિને અધિકાર નથી? તો એનો ઢોલ પીટે પહેલેથી ઢોલ પીટે કે હું રાજીનામું આપી 4 કલાક પછી, તો પછી આપી દીધું રાજીનામું. તમને શું ફરક પડે છે? તમે તો અવિશ્વાસની દરખાસ્ત લાવવાના હતા એમની સામે, અવિશ્વાસની દરખાસ્ત ગયા સત્રમાં લાવવાના હતા. તો તમને તો પેલું ઝાડ પડીને જગ્યા થઈ એના જેવું થઈ ગયું. નહીં, રાજીનામું આપવાનું કોઈને પણ અધિકાર છે, કોઈ પણ કારણસર આપી શકે છે. હવે એમને કારણ પોતાની નાદુરસ્ત તબિયતનું આપ્યું છે તો એ આપી શકે છે, પણ કહેવાનું અહીંયા મતલબ એ છે કે આ થોડું હજમ નથી થતું. કારણ કે તો બહુ સરસ છે, હટાકટ્ટા સરસ રીતે વાતચીત કરે છે. આપ તો જાટ સમાજના છે, સરસ કદ કાઢી છે, હેલ્ધી છે. બાકી આજે કારણ આપ્યું છે ને એ કારણ થોડુંક હજમ નથી થતું. બાકી તો રાજીનામું અપાય એમાં શું છે? એમની કદાચ ઈચ્છા, કદાચ અંતરાત્મા, કદાચ એમને થયું હશે કે ઘણું બધું મેં કામ કરી લીધું છે, ઘણા બધા પદ ભોગવી લીધા છે, હવે મારે થોડું આરામ કરવું જોઈએ, મારા પરિવાર સાથે થોડું સમય કાઢવું જોઈએ. ઘણા બધા કારણ હોઈ શકે છે. તો વર્લ્ડ ટૂર પર જવું જોઈએ, કઈ ખેતીવાડી કરવી જોઈએ, જેમ આપણા અમિત શાહ સાહેબ કરવાના છે ખેતીવાડી, ઓર્ગેનિક ખેતીવાડી કરશે જ્યારે રિટાયર થશે ત્યારે, વેદોનો અભ્યાસ કરશે. તો એવું કંઈક કર્યું હોય એવું એમના મનમાં હશે કદાચ, એના હું ક્યાં ના પાડું છું. પણ મારું એવું કેવું છે કે આ જે રાજીનામું છે ને એ થોડું સંદેહાત્મક લાગે છે કે આપ્યું પોતાની ઈચ્છાથી કે જબરજસ્તી લઈ લેવામાં આવ્યું. એ થોડુંક હજી સમય લાગશે પદ્મકાંતભાઈ, થોડુંક અમારે 1-2 દિવસ જવા દો, પછી ફરીવાર જરૂર પડશે તો આપણે ઉપર ફરી બેસીશું. કારણ કે હજી કોઈ પણ વસ્તુના તારણ ઉપર આવવું એ થોડુંક જલ્દી થશે મારા પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે મેં તો હવે કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધન ગયા સત્રમાં એમની વિરુદ્ધ જે લાયા હતા અવિશ્વાસનો પ્રસ્તાવ, એનાથી દુઃખી થઈને આ વખતે જાતે રાજીનામું આપી દીધું, એવું પણ નીકળે બહાર. એવું કઈ છે નહીં. હું તો તમને એક બીજી વાત બતાવું. આજે જેમ મારા વરિષ્ઠ પત્રકાર સુનિલ જોશીભાઈ સર્ચ કરતા હતા, ઉરીશભાઈએ પણ જોયું હશે, કદાચ સર્ચ કર્યું હશે, તો મેં પણ સર્ચ કરતા કરતા જોયું કે એક નવી વાત આવી. ખબર નહીં હવે તમારા આ ચેનલ ઉપર હું વાત કરું કે ના કરું, પણ કરું છું. એવી વાત આવી કે નીતિશ કુમારને ઉપરાષ્ટ્રપતિ બનાવવાના છે, એટલા માટે એમનો પદ લઈ લીધો. મને એવી વાત આવી ચેનલ ઉપરથી જ. હવે કારણ કે સ્પેક્યુલેશન છે, કોઈક વસ્તુ કોઈ નિર્ધારિત તો છે નહીં. બિહારમાં ચૂંટણી છે અને રાષ્ટ્રપતિ પછી ટોપ મોસ્ટ જે પોસ્ટ કહેવાય છે ઉપરાષ્ટ્રપતિની છે, એટલે કદાચ એવું બને ખરી. કારણ કે આપણે જોયું હશે કે આનંદીબેન પટેલને એકદમ અચાનક જ ઉતારી દીધા અને પછી વિજય રૂપાણી સાહેબને લાવ્યા. તો કહેવાનો મતલબ કે કંઈ પણ થઈ શકે છે ને, કારણ કે આ તો બધું એમના હાથમાં છે, એમના તંત્રમાં છે અને એ એમના સ્વભાવમાં પણ છે. લોકો મતલબ ભારતીય જનતા પાર્ટીનું એટલું બધું પ્રભુત્વ છે કે કોઈ એની સામે મોઢું નથી ખોલતું, કોઈ એની સામે બળવો નથી કરતો, કોઈ એની સામે અવાજ નથી ઉઠાવતો. કારણ કે ત્યાં તો લોકશાહી એવું કંઈ છે જ નહીં. ઉપરથી એક ઓર્ડર આવી જાય અને નીચે કામ ચાલુ થઈ જાય. તો મેં તો અહીં સુધી જોયું છે, આજના જ એક વિડીયોમાં એવું દેખાવામાં આવ્યું છે. ઇવન હવે સમય રત્નાબેન, સમયની મર્યાદા નડે છે એટલે ચર્ચાનું સમાપન કરીએ છીએ, પરંતુ એટલું ચોક્કસ કે ધનખડજીનું રાજીનામું સહજ લાગતું નથી. મનમાં ઉદ્ભવતા પ્રશ્નોના જવાબ હજુ મળતા નથી. જવાબ મળશે ત્યારે મળશે, પરંતુ અત્યારે માત્ર અનુમાનો ઉપર ચાલીએ છીએ. પણ સાચું અનુમાન, સાચું કારણ શું છે એ માત્ર ધનખડજી જ જણાવી શકે, બીજા કોઈ જણાવી શકે નહીં. અને બીજા જણાવી શકે છે એ વ્યક્તિ અત્યારે એ મહાનુભાવ હવે વિદેશ પ્રવાસે જવા રવાના થશે ટૂંક સમયમાં. એટલે ચર્ચા અહીં સમાપ્ત કરે છે. આજની વાત પાવર પ્લે કાર્યક્રમમાં. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. મિત્રો, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.